પ્રવીણેજુમાં સૌનું સ્વાગત છે. મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી વર્ગ 3ની ભરતીને લઈને એક બહુ જ મોટા અને સારા સમાચાર આવ્યા છે. જે પણ મિત્રો આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ને, એમના માટે તો આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તો ચાલો જરા ઊંડાણમાં જોઈએ કે આખી વાત શું છે. જી હા, આ જે આંકડો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ બિલકુલ સાચો છે. જીએસએસબીએ વર્ગ 3ની જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં પૂરી 1180 નવી જગ્યાઓ ઉમેરી છે. આ ખરેખર એક જબરદસ્ત અપડેટ છે. મતલબ કે જે લોકો તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આ સોનામાં સુગંધ ભળવા જેવી વાત છે. સારું, તો હવે સવાલ એ થાય કે આ જે નવી જગ્યાઓ આવી છે એ ક્યાં અને કેવી રીતે વહેંચાયેલી છે. ચાલો આ આંકડાઓને બરાબર સમજીએ, જેથી ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય. તમને બધાને યાદ જ હશે કે જ્યારે શરૂઆતમાં જાહેરાત આવી હતી, પેલી જે જાહેરાત હતી 212-2023-24 વાળી, ત્યારે કુલ જગ્યાઓ હતી 5370. આ આપણો શરૂઆતનો આંકડો હતો. હવે જુઓ, આ જે 1180 નવી જગ્યાઓ છે ને, એને પણ બે ભાગમાં વહેંચી છે. ગ્રુપ એમાં સીધી 325 જગ્યાઓ વધી છે અને ગ્રુપ બીમાં તો જુઓ, પૂરી 855 જગ્યાઓનો વધારો થયો છે. એટલે કે કોઈ પણ ગ્રુપની તૈયારી કરતા હો, ફાયદો તો બધાને જ થવાનો છે. તો હવે ગણિત માંડીએ. જૂની 5370 અને નવી 1180, એટલે કુલ આંકડો પહોંચ્યો છે 6550 પર. જી હા, હવે કુલ 6550 જગ્યાઓ માટે આખી ભરતી પ્રક્રિયા થવાની છે. આ ફાઇનલ આંકડો છે. ઓકે, જગ્યાઓ તો વધી ગઈ, પણ હવે એ લોકોનું શું જે ફોર્મ ભરવાનું ચૂકી ગયા હતા? શું એમને બીજો ચાન્સ મળશે? તો જવાબ છે હા. ચાલો તારીખો પર એક નજર નાખીએ. હા, બહુ જ અગત્યનું છે, એટલે ધ્યાનથી સાંભળજો. જે છેલ્લી તારીખ હતી ને, 20 ફેબ્રુઆરી 2024, એ હવે બદલાઈ ગઈ છે. નવી છેલ્લી તારીખ છે 2 માર્ચ 2024. એનો મતલબ એ છે કે હજી પણ ફોર્મ ભરવાનો સમય છે. આ તક બિલકુલ ચૂકતા નહીં. અને હા, ખાલી ફોર્મ ભરવાની જ નહીં, ફી ભરવાની તારીખ પણ આગળ ગઈ છે. હવે તમે 5 માર્ચ 2024 સુધી ઓનલાઈન ફી ભરી શકશો. આ તારીખ પણ બરાબર નોંધી લેજો, ભૂલ ના થાય. ચાલો હવે સૌથી મોટા કન્ફ્યુઝન પર આવીએ. જે લોકોએ ઓલરેડી ફોર્મ ભરી દીધું છે, એમને શું કરવાનું? એમણે શું ફરીથી કંઈ કરવાની જરૂર છે? ચાલો આ વાતને એકદમ ક્લિયર કરી લઈએ. આ જ સવાલ બધાના મનમાં હશે, ખરું ને? કે ભાઈ, મેં તો ફોર્મ ભરી દીધું છે, હવે મારું શું? મારે ફરીથી અરજી કરવાની કે પછી કોઈ ફેરફાર કરવાનો? ચલો સીધો જવાબ જાણીએ. તો જવાબ છે ના, બિલકુલ નહીં. જો તમે પહેલાથી જ જાહેરાત ક્રમાંક 212-2023-24 અંતર્ગત ઓનલાઈન અરજી કરી દીધી હોય તો તમારે બીજું કશું જ કરવાની જરૂર નથી. તમારી જૂની અરજી જ ફાઇનલ અને માન્ય ગણાશે. એટલે નિરાંત રાખો. તો ચાલો ફટાફટ આખી વાતના મુખ્ય મુદ્દાઓ ફરીથી જોઈ લઈએ. પહેલું, કુલ જગ્યાઓ થઈ ગઈ છે 6550. બીજું, ફોર્મ ભરવાની નવી છેલ્લી તારીખ છે 2 માર્ચ 2024. ત્રીજું અને સૌથી અગત્યનું, જો ફોર્મ ભરી દીધું હોય તો ફરીથી ભરવાની કોઈ જરૂર નથી. અને છેલ્લે, બાકીના બધા નિયમો અને શરતો એના એ જ રહેશે. હવે જુઓ, આ બધી માહિતી અમે તમને આપી, પણ મારી સલાહ છે કે હંમેશા ઓફિશિયલ વેબસાઇટ પર જઈને એકવાર બધું જાતે ચેક કરી લેવું. કઈ વેબસાઇટ? તો એક છે ojas.gujarat.gov.in અને બીજી છે gsssb.gujarat.gov.in. અહીં તમને બધી જ સાચી અને સત્તાવાર માહિતી મળી જશે. તો બસ, આ હતા આજના સૌથી મોટા સમાચાર. આશા છે કે આ અપડેટથી તમને મદદ મળી હશે અને તમારો ઉત્સાહ પણ વધ્યો હશે. જો આ માહિતી કામની લાગી હોય તો આ વિડીયોને લાઇક કરજો અને બીજા મિત્રો સાથે શેર પણ કરજો જેઓ તૈયારી કરી રહ્યા છે. અને હા, આવા જ ફટાફટ અને સાચા અપડેટ્સ માટે પ્રવીણ એડ્યુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તૈયારી મજબૂત રાખજો. ઓલ ધ બેસ્ટ.